समाचार पर नजर करिए तो आश्रम पासेथी 45,000 ચોરસ મીટર જગ્યા લેવા હાઈકોર્ટ દ્વારા લીલી ઝંડી આપવામાં આવી છે। મોટેરા આશ્રમ હવે આસારામની પકડમાંથી મુક્ત થયો છે। ગુજરાત હાઈકોર્ટે મોટેરા આશ્રમની જમીન પરત લેવા રાજ્ય સરકારને મંજૂરી આપી દીધી હોવાના સમાચાર। કોમનવેલ્થ 2030 પહેલા અદ્યતન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવા સરકાર જમીનને ઉપયોગમાં લેશે। મોટેરા આશ્રમમાં 30થી વધુ ગેરકાયદે બાંધકામોને તોડી પાડવામાં આવશે। લાંબા સમયથી આ અંગેની કાનૂની ગૂંચવણો ચાલી રહી હતી, જે બાદ ગુજરાત હાઈકોર્ટે આ મહત્વનો ચુકાદો આપ્યો છે। મોટેરા આશ્રમમાં 30થી વધુ ગેરકાયદે જે બાંધકામો છે તેને તોડી પાડવાની કામગીરી કરવામાં આવશે અને કોમનવેલ્થ 2030 પહેલા અદ્યતન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવા સરકાર આ જમીનનો ઉપયોગ કરશે તે બાબતે હાઈકોર્ટે લીલી ઝંડી આપી છે। એટલે આશ્રમ પાસેથી હવે 45,000 ચોરસ મીટર જગ્યા લેવા માટે હાઈકોર્ટ દ્વારા લીલી ઝંડી આપી દેવામાં આવી છે। આ અંગે કેટલા સમયથી કાનૂની ગૂંચવણ જોવા મળતી હતી, જો કે હવે હાઈકોર્ટ દ્વારા આ અંગે લીલી ઝંડી આપી દેવામાં આવી છે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા ધવલ અમારી સાથે ફોનલાઈન પર જોડાયા છે। ધવલ, આશ્રમ પાસેથી 45,000 ચોરસ મીટર જગ્યા લેવા હાઈકોર્ટે લીલી ઝંડી આપી છે, વિગત જણાવશો? જી ચોક્કસથી વાત કરવામાં આવે તો અમદાવાદ સ્થિત મોટેરા વિસ્તારમાં આસારામ આશ્રમ આવેલો છે, તેની 45,000 ચોરસ મીટર જે જગ્યા છે તે સરકારને પરત લેવા માટે ગુજરાત હાઈકોર્ટે જે લીલી ઝંડી છે તે આપી દીધી છે। ગુજરાત હાઈકોર્ટે મોટેરા આશ્રમની જે જમીન પરત લેવા રાજ્ય સરકારને જે મંજૂરી આપી છે, કારણ કે રાજ્ય સરકાર દ્વારા આ જમીન ઉપર જે દાવો છે તે કરવામાં આવ્યો હતો અને તે આશ્રમની જમીન છે તે સરકારને સુપ્રત કરવા માટે પણ કહેવામાં આવ્યું હતું, પરંતુ ઘણા સમયથી ગુજરાત હાઈકોર્ટમાં આ અંગે મુદત અને સુનાવણીઓ પણ ચાલતી હતી। આખરે આજ રોજ જે ગુજરાત હાઈકોર્ટે જે ચુકાદો છે તે આપ્યો છે અને 45,000 ચોરસ મીટર જમીન છે તે સરકારને આપવામાં આવશે। એટલે કોમનવેલ્થ 2030 પહેલા અદ્યતન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે ત્યાં મોટેરા ખાતે ગુજરાત સરકાર બનાવવા જઈ રહી છે, તેને જ લઈને આ સરકારી જમીન છે તે તેને ઉપયોગમાં લેવામાં આવશે અને મોટેરા આશ્રમમાં 30થી વધુ પણ ગેરકાયદેસર જે બાંધકામ છે તે પણ તોડી પાડવામાં આવશે। એટલે લાંબા સમયથી જે કાનૂની ગૂંચવણો બાદ આજ રોજ ગુજરાત હાઈકોર્ટે આ મહત્વનો ચુકાદો છે તે આપ્યો છે। આભાર ધવલ, માહિતી આપવા માટે।